નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયો આપણે વાત કરવી છે ઇન્ડિયા ઇટલીના બહુ મોટા થયેલા એગ્રીમેન્ટની, પાર્ટનરશિપની અને હાલમાં બજારમાં ચર્ચાસ્પદ થયેલા એક વિડીયોની અને રીલની. તો સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. સોશિયલ મીડિયા ઉપર એક અનોખી અને મીઠી ચર્ચાએ જોર પકડ્યું છે. ભારત અને ઇટાલીની દોસ્તી હવે એક નવા જ અને રસપ્રદ અંદાજમાં જોવા મળી રહી છે, જેને લોકો નવી ઇન્ડિયા ઇટાલી મેલોડી પાર્ટનરશિપ કહી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ઇટાલીના પીએમ જોર્જિયા મેલોની જાણે ભારતની સૌની મનપસંદ પાર્લે મેલોડી ટ્રોફીને સાથ મળીને આનંદ માણી રહ્યા હોય તેવો ડિજિટલ અંદાજ લોકોના દિલ જીતી રહ્યો છે અને આ મીઠી મિત્રતા સોશિયલ મીડિયા ઉપર ધૂમ મચાવી રહી છે. પણ મિત્રો, આ મુલાકાત માત્ર સોશિયલ મીડિયાના ટ્રેન્ડ કે ખાલી ચોકલેટ આપવા પૂરતી સીમિત નહોતી. પડદા પાછળ બંને દેશોએ ડિફેન્સ, ગ્રીન એનર્જી, એગ્રીકલ્ચર અને સાયન્સ જેવા ક્ષેત્રોમાં એવા ઐતિહાસિક કરારો કર્યા છે જે ભારતની ઇકોનોમી અને ખાસ કરીને આપણા શેરબજારનું ભવિષ્ય પણ બદલી શકે છે. તો આ વિડીયોના અંત સુધી બની રહેજો, કારણ કે આજે આપણે એવા 15 સત્તાવાર નિર્ણયો અને બિઝનેસ સેક્ટરનું સચોટ વિશ્લેષણ કરશું જે કમાણીની મોટી તકો છુપાયેલી હોય છે. વિડીયો થોડો લાંબો થઈ શકે છે, પણ અંત સુધી બન્યા રહેજો. વાત કરીએ સૌપ્રથમ નરેન્દ્ર મોદીની ઇટલી મુલાકાતની. સૌથી પહેલો અને મોટો ફાયદો એ છે કે ભારત અને ઇટાલી વચ્ચેના સંબંધો હવે સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપમાં બદલાઈ ગયા છે. આનો સીધો મતલબ એ છે કે બંને દેશો વચ્ચે વેપાર, ટેકનોલોજી, ક્લીન એનર્જી અને ઇનોવેશન ક્ષેત્રમાં બહુ મોટો સહકાર જોવા મળશે. સાથે જ એજ્યુકેશન અને કલ્ચર ક્ષેત્રે લોકોનું કનેક્શન વધશે. ગ્રીન એનર્જી અને ક્લીન ટેક સેક્ટર એટલે કે ઇટાલી ક્લીન એનર્જીમાં એડવાન્સ છે. ભારતમાં ટાટા પાવર, અદાણી ગ્રીન અને સુડલો એનર્જી જેવા સ્ટોક્સના પાર્ટનરશિપથી લાંબા ગાળે મોટો ફાયદો થઈ શકે છે. બીજો સૌથી મોટો આઉટકમ એ આવ્યો છે કે ડિફેન્સ ઇન્ડસ્ટ્રીયલ રોડમેપ. આ કરાર હેઠળ ભારત અને ઇટાલી સંરક્ષણ ક્ષેત્રે એટલે કે આર્મી અને ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં સાથે મળીને કામ કરશે. બંને દેશોએ સાથે મળીને એડવાન્સ ટેકનોલોજી વિકસાવશે, જેનાથી ભારતમાં ડિફેન્સ સાધનો બનશે અને આપણા દેશની તાકાત વધશે. તો તમને ખબર જ છે કે આના માટે ડિફેન્સ સ્ટોક ઉપર નજર રાખવી જોઈએ. ભારતીય શેરબજાર ડિફેન્સ સ્ટોક માટે આ જેકપોટ ન્યૂઝ કહી શકાય. HAL, BEL અને મજગાંવ ડોક જેવા સરકારી અને પ્રાઇવેટ ડિફેન્સ સ્ટોકમાં આના કારણે તેજી આવી શકે છે. ત્રીજો મહત્વનો મુદ્દો છે ક્રિટિકલ મિનરલ્સ એટલે કે લિથિયમ, કોબાલ્ટ જેવા મહત્વના ખનિજો માટે થયેલો આ કરાર. આ ખાસ ખનિજોની શોધખોળ એટલે કે એક્સપ્લોરેશન અને તેના પ્રોસેસિંગ માટે નવી ટેકનોલોજી અને મોટું રોકાણ આવશે. ભવિષ્યની ટેકનોલોજી માટે આ કરાર ખૂબ જ જરૂરી હતો. ઇલેક્ટ્રિક વ્હીકલ અને બેટરી સેક્ટર માટે સમાચાર પોઝિટિવ છે. લિથિયમ અને ક્રિટિકલ મિનરલ્સ એવી બેટરી માટે સોના જેવા કિંમતી છે અને આ ન્યૂઝથી એક્સા ઇન્ડસ્ટ્રી, અમારા રાજા એનર્જી અને ટાટા મોટર્સ જેવા ઈ સેક્ટરમાં સ્ટોકને ભવિષ્યમાં કાચો માલ મેળવવામાં મોટી રાહત મળી શકે છે. ચોથો મોટો આઉટકમ છે આર્થિક સુરક્ષાને લઈને. ઇટાલીની તપાસ એજન્સી અને ભારતની ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટર એટલે કે ઈડી વચ્ચે કરાર થયા છે, જેનો મુખ્ય હેતુ ટેક્સની ચોરી, મની લોન્ડરિંગ અને ટેરર ફાઇનાન્સિંગ જેવા આર્થિક ગુનાઓ રોકવાનો છે. આનાથી બંને દેશો વચ્ચે નાણાકીય બાબતોમાં પારદર્શિતા આવશે. સમગ્ર બેન્કિંગ અને ફાઇનાન્સ સેક્ટર માટે પોઝિટિવ ન્યૂઝ કહી શકાય. જ્યારે પણ આર્થિક ગુનાઓ પર કડક કાર્યવાહી થાય ત્યારે બેન્કિંગ સિસ્ટમ અને માર્કેટમાં વિદેશી રોકાણકારોનો ભરોસો વધે છે. આનાથી આખું શેર બજાર પણ સુરક્ષિત બને છે. પાંચમો અને ખૂબ જ રસપ્રદ નિર્ણય એ છે કે વર્ષ 2027ને ભારત અને ઇટાલી વચ્ચે સંસ્કૃતિ અને પ્રવાસન વર્ષ તરીકે ઉજવવામાં આવશે. આનાથી બંને દેશો વચ્ચે પ્રવાસીઓની અવરજવર વધશે, કલ્ચરલ એક્સચેન્જ થશે અને સૌથી મોટી વાત એ છે કે ટુરિઝમ સેક્ટરમાં રોજગારીની હજારો નવી તકો ઊભી થશે. આનાથી હોટલ અને એવિએશન સેક્ટર ઉપર નજર રાખી શકાય. પ્રવાસન વધવાથી હોટલ અને એરલાઇન્સ કંપનીઓની કમાણી વધશે અને માર્કેટમાં ઇન્ડિયન હોટલ્સ એટલે કે તાજ, લેમન ટ્રી હોટલ્સ, ઇન્ટરગ્લોબ એવિએશન અને થોમસ કુક જેવા સ્ટોકમાં લાંબા ગાળે બહુ સારા સમાચાર કહી શકાય. વાત કરીએ છઠ્ઠા મોટા નિર્ણયની, તો આપણે હેલ્થકેર પ્રોફેશનલ માટે છે. ભારત અને ઇટાલી વચ્ચે ભારતીય નર્સોની ગતિશીલતા, મોબિલિટી એટલે કે ત્યાં જઈને કામ કરવા માટે ખાસ સહમતિ બની છે. આનાથી ભારતીય નર્સો માટે ઇટાલીમાં રોજગારીની મોટી તકો ઊભી થશે. સાથે જ ગ્લોબલ લેવલે આપણા વર્કફોર્સની ક્વોલિટીની ઓળખ વધશે અને હેલ્થકેર ક્ષેત્રે બંને દેશો વચ્ચે ક્ષમતા નિર્માણ મજબૂત થશે. આનાથી હેલ્થકેર અને હોસ્પિટલ સેક્ટર ઉપર નજર રાખી શકાય, જેમાં ભારતીય મેડિકલ સ્ટાફની વૈશ્વિક સ્તરે માંગ વધવાથી ગ્લોબલ ટ્રેનિંગ આપતી કંપનીઓને લિસ્ટેડ હોસ્પિટાલિટી ચેન્સ જેમ કે અપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર અને ફોર્ટિસની બ્રાન્ડ વેલ્યુ ગ્લોબલ માર્કેટમાં વધુ મજબૂત બનશે. સાતમો આઉટકમ આપણા ગુજરાત માટે ગૌરવ સમાન છે. વિકાસભાઈ વિરાસતભાઈ મંત્ર હેઠળ ગુજરાતના લોથલ ખાતે નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સના વિકાસ માટે ઇટાલી સાથે MOU થયા છે. ઇટાલી પોતાની આધુનિક વિજ્ઞાન અને આર્કિટેક્ચરની કુશળતાનો ઉપયોગ કરીને આપણી પ્રાચીન દરિયાઈ સંસ્કૃતિને જાળવવામાં અને તેને વૈશ્વિક સ્તરે પ્રદર્શિત કરવામાં મદદ કરશે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કન્સ્ટ્રક્શન અને ટુરિઝમ માટે આ સારા સમાચાર છે. આ બહુ મોટો ડ્રીમ પ્રોજેક્ટ હોવાથી ગુજરાત બેઝ કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીઓ તેમજ ટુરિઝમ સ્ટોકને મોટો ઓર્ડર બેનિફિટ મળી શકે છે. ગુજરાતની અગ્રણી કંપનીઓ જેવી કે PSP પ્રોજેક્ટ અને ટુરિઝમ ડેવલપમેન્ટને લગતા સ્ટોક માટે આ લોંગ ટર્મ બૂસ્ટર કહી શકાય. આઠમો મહત્વનો મુદ્દો છે ઉચ્ચ શિક્ષણ અને સંશોધનને લઈને. બંને દેશો વચ્ચે હાયર એજ્યુકેશન માટે એક રોડમેપ તૈયાર કરાયો છે. રિસર્ચ ક્વોલિટી અને એડવાન્સ લર્નિંગને પ્રોત્સાહન આપશે. આનાથી ભારતીય યુવાનો વિદેશી સંસ્થાઓ સાથે માહિતી અને શ્રેષ્ઠ પદ્ધતિઓનું આદાન પ્રદાન સરળ બનશે, જેનાથી યુવાનોની રોજગારીમાં ક્ષમતામાં મોટો વધારો થશે. આનાથી ભારતમાં શિક્ષણ અને કૌશલ્ય વિકાસ સાથે જોડાયેલી કંપનીઓ જેવી કે NIIT, એપટેક અથવા એજ્યુકેશન સેક્ટરના પ્લેયર્સને લાંબા ગાળે આ પ્રકારના ગ્લોબલ ટાઈઅપથી મોટો ફાયદો મળી શકે છે.
9મો મોટો નિર્ણય છે દરિયાઈ વેપાર અને પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવા માટે ભારત અને ઇટાલી વચ્ચે દરિયાઈ પરિવહન અને પોર્ટના વિકાસ માટે કરાર થયા છે. આનાથી ભારતના પોર્ટ્સ એટલે કે બંદરો આધુનિક બનશે, દરિયાઈ વેપાર ઝડપી થશે અને શિપિંગ તેમજ પોર્ટ સેક્ટરમાં રોજગારીની નવી તકો ઊભી થઈ શકે છે. પોર્ટ, લોજિસ્ટિક અને શિપિંગ સેક્ટર આ કરારથી ભારતના પોર્ટ ઓપરેટર્સ અને શિપિંગ કંપનીઓને સીધો ફાયદો થશે, જેમાં શેરબજારના જાયન્ટ જેવા કે અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જેવા સ્ટોક ઉપર નજર રાખવી જોઈએ. 9મો વાત કરી. હવે વાત કરીએ 10મા મુદ્દાની. તો 10મો મહત્વનો મુદ્દો આપણા ખેડૂત ભાઈઓ માટે છે. કૃષિ ક્ષેત્રે દ્વિપક્ષીય સહયોગ માટે MOU કરવામાં આવ્યા છે. આ કરાર હેઠળ ભારતીય ખેડૂતોને ઇટાલીની આધુનિક કૃષિ ટેકનોલોજી, સારું નોલેજ અને નવી સ્કિલ સરળતાથી મળશે. સાથે જ સસ્ટેનેબલ ફાર્મિંગ એટલે કે પર્યાવરણને નુકસાન ન થાય તેવી ટકાઉ ખેતી પદ્ધતિઓને પ્રોત્સાહન અપાશે, જેનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ઉત્પાદન વધશે. આનાથી એગ્રીટેક, ફર્ટિલાઇઝર અને ડ્રોન સેક્ટર ઉપર નજર રાખી શકાય. આધુનિક ખેતી પદ્ધતિઓ આવવાથી એગ્રી ઇનપુટ્સ અને ડ્રોન મેન્યુફેક્ચરિંગ કંપનીઓને મોટો સ્કોપ મળશે. કોરામંડલ ઇન્ટરનેશનલ, PA ઇન્ડસ્ટ્રીઝ અને ધનુકા એગ્રીટેક જેવા એગ્રી સ્ટોક માટે આ ખૂબ પ્રોત્સાહક સમાચાર ગણી શકાય. 11મો મોટો આઉટકમ છે આપણા મરીન પ્રોડક્ટ્સ એટલે કે દરિયાઈ ખાદ્ય પદાર્થોના બિઝનેસ માટે. ભારતના MPED અને ઇટાલીની સી ફૂડ કંપની એસોસિએશન વચ્ચે કરાર થયા છે. આનાથી ભારતમાં ઇટાલીમાં દરિયાઈ પ્રોડક્ટ્સના નિકાસને મોટો વેગ મળશે, વેપાર વધશે અને ઇન્ડસ્ટ્રીમાં રોજગારીની નવી તકો ઊભી થશે. નિકાસ વધવાના સીધા ફાયદાથી આ સેક્ટરની લિસ્ટેડ કંપનીઓને માર્જિન સુધરશે અને શેરબજારમાં એપેક્સ ફ્રોઝન, કોસ્ટલ કોર્પોરેશન અને અવંતી ફીડ જેવા સ્ટોક માટે આ સમાચાર સારા કહી શકાય. 12મો આઉટકમ આપણી પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદને લઈને આવ્યો છે. ભારત અને ઇટાલી વચ્ચે આયુર્વેદના ક્ષેત્રમાં MOU થયા છે. આનાથી ભારતીય આયુર્વેદિક જ્ઞાનને વૈશ્વિક સ્તરે મોટી ઓળખ મળશે. બંને દેશોની સંસ્થાઓ વચ્ચે કનેક્શન વધશે અને ફેકલ્ટી તેમજ સ્ટુડન્ટ એક્સચેન્જ દ્વારા આયુર્વેદ ઉપર જોઈન્ટ રિસર્ચ સેન્ટર સંશોધન કરવામાં આવશે. યુરોપિયન માર્કેટમાં આયુર્વેદની સ્વીકૃતિ વધવાથી ભારતની આયુર્વેદિક પ્રોડક્ટ્સ બનાવતી કંપનીઓને ગ્લોબલ બિઝનેસ બનશે, જેમાં માર્કેટમાં ડાબર ઇન્ડિયા, વૈદ્યનાથ, જો લિસ્ટેડ સ્પેકમાં ટ્રેક કરતા હો તો પતંજલિ ફૂડ અને કેરેલા આયુર્વેદિક જેવા સ્ટોક માટે લોંગ ટર્મ માટે ફોકસમાં રહી શકે છે. 13મો મહત્વનો નિર્ણય પર્યાવરણ અને ક્લાઇમેટ માટે છે. ભારતની પ્રતિષ્ઠિત સંસ્થા IITM પુણે અને ઇટાલીની CMCC વચ્ચે કરાર થયા છે. આ કરાર ક્લાઇમેટ ચેન્જ અને સસ્ટેનેબિલિટી એટલે કે ટકાઉ વિકાસના સંશોધનને સરળ બનાવશે, તેમજ બંને દેશો વચ્ચે વૈજ્ઞાનિકો અને વિદ્યાર્થીઓનું આદાન પ્રદાન વધશે. ગ્લોબલ લેવલે ક્લાઇમેટ ચેન્જ રિસર્ચ વધવાથી કાર્બન ક્રેડિટ અને સસ્ટેનેબિલિટી ઓડિટ કરતી કંપનીઓને ફાયદો થાય છે અને આ સેક્ટરમાં કામ કરતી લિસ્ટેડ કંપની ઇકાઈ એનર્જી સર્વિસીસ અથવા ગ્રીન એનર્જી ઇન્ફ્રા ડેવલપર્સ માટે નીતિગત રીતે પોઝિટિવ ગણાય. 14મો આઉટકમ આવ્યો છે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રમાં. ભારતના ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ અને ટેકનોલોજી અને ઇટાલીની જાણીતી સંસ્થા એલ્ટા સિનિક્રોટેન વચ્ચે સહયોગ વધારવામાં આવ્યો છે. આનાથી ભારતીય સંશોધકોને ઇટાલીની એડવાન્સ રેડિયેશન ફેસિલિટીનો એક્સેસ મળશે. મટીરિયલ અને લાઇફ સાયન્સના ક્ષેત્રમાં રિસર્ચ માટે ફંડિંગ અને નવી ટેકનોલોજીઓ માટે રસ્તા ખુલશે. તો લાઇફ સાયન્સ અને મટીરિયલ સાયન્સમાં એડવાન્સ રિસર્ચ થવાથી ભારતની મોટી ફાર્મા અને કોન્ટ્રાક્ટ રિસર્ચ કંપનીઓને ફાયદો થશે, જેમાં સિન્જીન ઇન્ટરનેશનલ, ડિવિસ લેબોરેટરી અને સુવેન લાઇફ સાયન્સ જેવા એડવાન્સ રિસર્ચ અને ડેવલપમેન્ટ બેઝ સ્ટોક માટે આ માહોલ સાનુકૂળ બનાવશે. 15મો અને છેલ્લો નિર્ણય પણ વિજ્ઞાન જગત માટે અદ્ભુત છે. ભારતની IITM સંસ્થા અને ઇટાલીની ICTP વચ્ચે હવામાન, પૃથ્વી વિજ્ઞાન અને ગણિત ક્ષેત્રમાં હાઈ ક્વોલિટી રિસર્ચ માટે મજબૂત માળખું તૈયાર કરવામાં આવ્યું છે. બંને દેશો વચ્ચે આ વિષયો પર નોલેજ શેરિંગ થવાથી હવામાનની સચોટ આગાહીઓ થશે અને ક્લાઇમેટ મોડેલિંગ ક્ષેત્રે મોટો ફાયદો થશે. વેધર અને અર્થ સાયન્સ ડેટા એનાલિસિસ માટે સુપર કોમ્પ્યુટિંગ અને એડવાન્સ સોફ્ટવેરની જરૂર પડે છે. ડેટા અને સ્પેસ ટેક સંકળાયેલી કંપનીઓ જેવી કે મેપમાં ઇન્ડિયા, સી ઇન્ફોસિસ્ટમ અથવા સોફ્ટવેર પ્રોવાઇડરને લોંગ ટર્મ સ્કોપ મળી શકે છે. તો મિત્રો, આ હતા ભારત અને ઇટાલી વચ્ચે થયેલા 15 ઐતિહાસિક નિર્ણયો જે આવનારા સમયમાં બંને દેશોનું ભાગ્ય અને અર્થતંત્ર બદલી શકે છે. અંતમાં એક મહત્વની વાત સમજવા જેવી છે, જ્યારે કોઈ પણ દેશના વડાપ્રધાન વિદેશ યાત્રા પર જાય છે તેની પાછળ મહિનાઓની રાતદ્વારી મહેનત અને દેશના હિતના અનેક મહત્વના કાર્યો છુપાયેલા હોય છે. કોઈ પણ દેશના PM ક્યારેય બિનજરૂરી કે ચોક્કસ પરિણામ વગર આવી કોઈ હાઈ પ્રોફાઇલ મુલાકાત લેતા નથી. વિદેશ નીતિ અને આવા આંતરરાષ્ટ્રીય કરારનું પરિણામ ક્યારેક 1-2 દિવસમાં નથી દેખાતું, પણ તેની ખરી અને સકારાત્મક અસર લાંબા ગાળે દેશના અર્થતંત્ર અને નવા ઉદ્યોગો અને રોજગારીની તકો ઉપર સ્પષ્ટપણે જોવા મળે છે. તો ઇટાલીની આ સફળ યાત્રા પણ આવનારા વર્ષોમાં ભારતીય અર્થતંત્રને આપણા શેરબજાર નવી ઊંચાઈઓ પર લઈ જવામાં એક મહત્વનો પાયો સાબિત થશે. તમને આ 15 આઉટકમમાંથી કયો નિર્ણય સૌથી વધુ પ્રભાવશાળી લાગ્યો અને કયા સેક્ટરના શેરમાં તમે સૌથી મોટી તેજી દેખાય છે તે કોમેન્ટ સેક્શનમાં ચોક્કસ જણાવજો. અને આ સચોટ વિશ્લેષણ તમને ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને આવી સત્તાવાર અને સાચી માહિતી માટે ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.